જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાગ્યાએ 8 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। આ બાજુ અમારા મેહુલભાઈ આવી ગયા છે। તો મેહુલભાઈ મારા જોડે મસ્તી કરી। મેહુલભાઈને મારા બેન રાત થઈ ગયો એટલે અમારા રાગમાં કોઈ ફામી નહીં। અમારા ગમત મસ્તી તો ઘણી વાર રહે છે, પણ આ બાજુ અમારા મેહુલભાઈને મારા રાગ આવી ગયો એટલે શું કેવું મેહુલભાઈ આવું કરી શકીએ તમે શું કરો? ચા બા ભીધી નહીં પીધી? ચા પીધી? ચા પીધી ના પીધી કરજો? તો એના બોલતા નહીં, મોઢામાં ભર્યા છે મગ, એટલે મોઢામાં મગ ભરાય એના કારણે થઈને અરે બોલતા નહીં, આમ તો બોલવાના જ હતા। શું કેવું? મોઢા મગ ભરાય ને હે આ થઈ જાય બહુ મોઢા મગ ભરાય બોલતા નહીં। ગલી તો કરવાના આવે ગયા, ગલી ના કરો। તો મેહુલભાઈ બનાવી રહ્યા છીએ આપણે બુધાલાલ। તો એમનો બુધાલાલનો નશો બહુ સારો ગમે છે એટલે બુધાલાલ કરે ને। આ બાજુવાળા શેઠ હજી આવ્યા નહીં, તો શેઠ આવ્યા હોય તો બ્લોગ બનાવવા ના મળે। શું કેવું નહીં આપણે? આ મુલાકાત કરવા મળો તો આપણે બેન ના મળો। આ બોલતા નહીં પણ એમ બોલાવવા જ છીએ। હે શું થયું મોઢે શું થયું? હે શું થયું કહો? તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો પછી આપણે મળીએ। પિક્ચરનો હીરો આવી ગયો તો તમે જોઈ લો, આ ઉતરેજો એન્ટ્રી સાથે ટાન 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 વિલન આવ્યો વિલન। શું કહો? જય બાબારી, જય બાબેરી। બોલ મોજમાં માર ભાઈ? આવો મોજમાં તમે મોજમાં રહો, મોજમાં જ હોય। વાજી છે અહીં થવું ને આપણે ચા પાણી તૈયાર કરી દીધી છે અને આ બાજુ મારા દેવપનસિંહ આવી ગયા। ખબર નહીં તમે આ વર્ષને બ્લોગ ચાલુ કરશો કેટલી બજી ક્યારથી હવે આવ્યા? તો ભાઈ આ તો રાત રોકાવાનું છે ને? રાતે બનાવીએ વિડીયો। હા હા વહેલું જતું જવાનું ને? કાલ મારે વાપરા જવાનું। હા એક બાઇક લઈને મારા ભાઈ બાર ગમ ગયો તો મારા બાઇક મારા પપ્પાના લઈને આવ્યો તો બરાબર। હવે હીરો સકડો જતો રહે, પણ કાલ પાછું મારે જવાનું છે રવિવારના સાધન। એ વાત સાચી, રવિવારના સાધન ના મળે તમારે એવું હશે। કાલ બાઇક લઈને આવે રાતે કાલ બનાવશું। આજ રાતે બનાવવાનું, કાલની વાત નહીં કરતો મને। આજ રાતે તો ના બને। આજ રાતે ના તો સદીનું બેગ ઘેર લઈ જાઓ તો સવારે લેતા આવજો આવો એટલે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેજો। જયપાલસિંહ આવ્યા તો હવે એમને ચા પાણી કરાવી દીધી। જો સિંધુભાઈ આવી ગયા, ચો જીયા સિંધુભાઈ? કોમ ચાલુ થયું એસપીનું। હા બાઇક ને નવું છોડાયું? બાઇક ઘણું છોડાયું, પેલા ગાડી આપણી લઈ ગયા આવી બાઇક આલી છે। હું બહાર જાઉં ગાડી આલો। અરે બાઇક કોનું હતા? આ બાઇક આપણે શું કર્યું? વિષ્ણુભાઈનું બાઇક? ભાઈ હા તો જો ભાઈ પીએચ સરકાર એટલે વાઘુબાના ભાઈ અને આ એવાની ઇન્સ્ટાગ્રામ આઈડી એ જુઓ, હોળ શું કહો? તબિયત પાણી રેડી? રેડી ઓકે। અચ્છી બસ જાવું બધા તમે વસ્તુ લેવા જવું હોય જતા હું તમે રીલ વહેલો ચોકડ છોકરો ઉઠાવવાનું ક્યાંક આવી? હા ચોકડ આવી નાયતામ સમાચાર મળે કે નાયતામાં છોકરો ઉઠાવવાની ગેંગ આવી ને પકડાઈ કેમ બરાબર ના કોઈક માર્યા એટલે પાકું ખોટું? હા સાચી વાત છે, ખોટી વાત નહીં। અને બીજું રીલ મિલી જોયું તું એના સિવાય નેચરનું જુઓ ફોન કાઢીને જુઓ, ફોન કાઢીને નેચરનું તમે રીલ જુઓ પછી તમને ખબર પડશે યાર। તો આપણા સિંધુભાઈ ફોન કાઢીને રીલ જોવી, સિંધુભાઈને અમે રીલ મિલી હતું તો તમારા જોવા લાયક છે। હવે શીખવા શું કરી તો અમારા મેતુભાઈના ખાસ મિત્ર ચોકન નોકરી કરી રાજસ્થાન બિકાનેરમાં નોકરી કરી અને બંકર નેચે ઊંઝાય તો બંકર બતાવો બંકર। बंदे तो राजस्थान का बंकर दिखा, ओ बंकर जो પાછળ તો બંકર ને ભાઈ તૈયારીમાં જ ઉભા લગી યુદ્ધ થાય ને તરત ફાયરિંગ ચાલુ કરવાનું નહીં થવાનું? पेट्रोलिंग में फरવાનું હોય, પેટ્રોલિંગમાં ફરવાનું બંકર લઈને। અરે મૂછો મળી જાય फौज में मौज है साहब, फौज में मौज। હા જો બંકર હંગાત જ છે। जो बंकर है बंकर કેટલા કલાકનું પેટ્રોલિંગ है? એવું એમ? તો રણ હે, બેક કેમેરો બતાવ તો રાજસ્થાનનું રણ। જો રાજસ્થાનનું રણ જોવાનું ચાલુ है। हाँ हाँ જો રાજસ્થાનનું રણ सब बोलते हैं कि फौज में मौज है, लेकिन अभी तो रण में पड़े। मौज नहीं है, काम तो करना पड़ेगा भाई। देश की બધા કે પણ આવી રીતે અઘરી ડ્યુટી હોય, પણ આ તો હદ્દી દેશની સેવા થાય ને। દેશની સેવા ફર્સ્ટ। હા એટલી પ્રાયોરિટી દેશની સેવાને આપીને પોતે પોતાની ફેમિલીથી દૂર રહેવું ને તો એ જ મહત્વની વસ્તુ છે। એટલા માટે આર્મીને આટલું માન મળે અને હરેક વ્યક્તિ કોઈ બધા એનું
ઇજ્જત કરે મતલબ કે એમ દિલથી. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવે છે નતુભાઈ નતુભાના ચા પાણી કરાવી હતી. એ પણ આપણું ગુજરાતનું ગૌરવ જ કહેવાય. પોલીસનું નોકરી એટલે બહુ મોટી વાત કહેવાય. હા ભાઈ આવી ગયા એનો ધોણી લેવું ભાવ ધોણીનો 50 ની 250. તો 50 ની 250 ધોણી છે. અને આ બાજુ બોલો ભાઈ બેન શું કહો કે આપણે દુકાન વધારી અને નિકુલભાઈ જોડે આવતા રહ્યા. હા તો આ બાજુમાં નિકુલભાઈ શું નીકળ્યું એવું કરો કહો. મરચા કાપતી મરચા કટિંગ કરો એમ. મરચા કટિંગ ચાલુ હતું પણ તમે એમ કીધું કે ના હાલ મરચા ના કાપતા ચપ્પુ રવા. એટલે ભાઈ ચપ્પુ બતાવવાનું નતું એટલે મેં તમને ના પાડી આપણે કટ લેવાનો છે એટલે તમે ચપ્પુ બતાવતા ને ખોટી કોપીરાઇટ આવે. તમારું મન રાખ્યું અને અમે કોમ અમારું બંધ કરી દીધું. હા ચાલો ખોટું અમારું ગોવિંદભાઈને કોપીરાઇટ આવે ને ખોટું સ્ટ્રાઇક આવે અંદર હા એ સારું આપણને પોહાય નહીં સમજ્યા હા એટલે આપણે બંધ કરી દીધું. હા રવિ તમે તમારું કામ ચાલુ રાખો હું જીગાભાઈનો કટ લઈ લઉં. તો મિત્રો આ બાજુ આપણા જીગાભાઈ પેકિંગ કરી રહ્યા છે. બોલો ગોવિંદ કાકા શું કરો પેકિંગ કરીએ. તો આ બાજુ કારીગરને બે જણા ચવાણું પેકિંગ કરી રહ્યા છે. આ કિલોનું 500 જવાનું ખો ચવાણું એટલે એટલું બધું થોડું લાવો વધારે નહીં ખાઓ ખાઈ શાસ્ત્ર કરો બસ વધારે નહીં ખાઓ. તો મિત્રો હવે આપણે ચવાણું ખાઈને આપણે એમના રિવ્યુ આવીશું કે તમારું ચવાણું કેવું છે. ટેસ્ટિંગ કરવા ચાલુ થઈ ગયા. આખો બધું ટેસ્ટ ચાલુ જ હોય. કોઈ પણ આઈટમમાં કોઈ પણ ખરાબી હોતી નહીં. બધું એક નંબરનું હોય હા એટલે કોઈ કહેવાનું આવતું નહીં. આ બાજુ જુઓ બસ સ્ટોક થઈ ગયો. હવે અમે જે ઘેર સોમવારે મળશું આપણે. કાલ રજા હો કાલ જાઓ કાલમાં હોપરા જવાનું. કાલ હોપરા જવાનું વપરા હો હોપરા જેમ મારવા જવાનું હો તો જેમ લઈ લઈએ ને એટલે કોઈ કોમ અમે કાલ તમારો અમે રજા જ હોય. હા રવિવારની રેગ્યુલર રજા જ હોય. અત્યારે નાઇટમાં વિડીયો હા ચા તો હું સવારે નીકળો ઘેરથી લેતા હોય બહેની ભરી ચિંતા ના કરો બરાબર. હું કાલ ચા લેતા હોય ચિંતા ના કરો. અને આ બાજુ કારીગર છે અને પપ્પા છે કોંતીજી જીતુજી શું છે જીતુજી ના બેઠા એમ ને. તો મિત્રો આપણા બ્લોકમાં બને રહે છે. જેનો બજાર જવાનું છે બજાર જઈને પછી મળી હું કે બોલે એ શક્તિ એમ કે મને ફ્રેશ બ્લોગ જોવા હે કે ફ્રેશ જોવાય જોવા કે તો આ તમે તે દાળ કીધું ને કે હું 2 બનાવું રોજના હા. એટલે એના મગજમાં એવું બેહી ગયું કે ગોવિંદજી રોજ 2 બ્લોગ બનાવી અને સ્ટોક કરી નાખી કે બ્લોગ વાળું રૂટીન થયું ને રોજ અલગ મતલબ કે ફ્રેશ હોવું જોઈએ. ભાઈ અમારા સદેવને અમારી ચેનલમાં જો અમે રોજ નવો વ્લોગ બનાવી નાખીએ અને વ્લોગ ના બને અડધો બને તો અમે આજ અમારે છેલ્લા 4 મિનિટનો વ્લોગ થયો તે અમે ખબર કરવાની હવે હા. કાલ આખો દાળ બનાવશું. તો ભાઈ તું લેડીઝ ચમ અંદર બની ગયો અંદર લેડીઝ ચમ બન્યો. આ ભાઈબંધને જ બતાવો લે. અને આ બાજુ આપણો ભાઈબંધ આવી ગયો અમારા સંકેત તો આયા છે મારા ભાઈના કોઈ દાડા હા, મોઢું ધોયું મોટું નહીં યાર રેત ન બેસ આ આ થયો ના કોઈ દાડા બાકી એવો દયા એવો થઈ ગયો તો ને કે એને કોઈ ગનવારતું નહીં આવી એનું માર્કેટ જતું રહી યાર. આવા. 4 દાડા રોજ આજ ટાઈમે કોકની માર ખાય એન મમ્મી ની ખાય એન પપ્પા ની ખાય એન માની એન ખાય માની એ તો જો ખાલી ભા નહીં મારતા. જો પેલા તમારે આવું જ હતું. તમે બધાની મારા ખાતા હતા અપ્પાની મારા ખાતા હું ખાઈ લગી થોડું અલગપડું કરું તમને કોઈ નહીં હા, કહેતું તમને. તમે ખાલી હોયથી તમે ખાલી હોયથી પટ્ટી મારતા ને તો ચોકણા આપણા ઘેર ઊંઘવા આવતા રહેતા ખબર ને ઇલાચી દળવાની જે ચાનો મસાલો આપણે દળી અને આપણે આવતા રહ્યા હરીફાના પાર્લરે હું અને સંકેતભાઈ જણા આ બધું સંકેત છે અમારો ના બાજુમાં નાગજીભાઈ બેઠા છે. મિત્રો આપણે મિક્સર લાવી અને આપણો ચાનો મસાલો દળવાનો તો આપણે દળી નાખ્યો. ચાનો મસાલો દળી અને આપણે ગયા હતા હરીફાના પાર્લરે. તો હરીફાના પાર્લરે જઈ અને સંકેતને ઘરે મેલી અને આપણે આપણા ઘરે આવતા રહ્યા. હા અને આપણો બ્લોગ તમને કેવો લાગે એ તમે ફટાફટ કમેન્ટ કરી દેજો. અને આ બ્લોગના આપણે એલડી છે એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.